નિર્ણય તમારો. ઝેર ખાવું છે કે અમૃત? આ ઓપન જ્યુસ છે હાર્ટ એટેક થી બચવા માટે. દર 6 મહિને એક વખત પીવાથી લાઈફ ટાઈમ કોઈ એટેક નહીં આવે. બ્લડ ને પતલું કરશે અને વેન બધી ઓપન કરી નાખશે. આ અમારી કાળા તલની લાઈવ સાની બને છે, દેશી ગોળમાં બને છે. સવારે રોજ 100 ગ્રામ ખાવાથી ક્યારેય એટેક આવશે ને બધી નળીઓ ઓપન થઈ જશે. આ અમારું ઘાણીના શુદ્ધ સિંગ તેલમાં બનેલું ફરસાણ છે. એક જ વખત આ ફરસાણ તળવામાં છે, બીજે દિવસે દાજ્યું તેલ વાપરવામાં આવતું નથી. અમારે ત્યાં જે કાંઈ વસ્તુ બને છે એમાં નો કલર, નો કેમિકલ, નો એહસાસ, નો મિલાવટ, નો કોઈ પણ આર્ટિફિશિયલ કોઈ વસ્તુ. દરેક વસ્તુ 100% શુદ્ધ, 100% નેચરલ. આ અમારું સાલમ પાક બનાવવાનું બધું મટીરિયલ છે. આ પ્યોર ગામડાનું વલોણાથી બનેલું ગીર ગાયનું ઘી છે. આ ગામડાનું વલોણાથી બનેલું ભેંસનું ઘી છે. તમામ શિયાળાના પાક આ પ્યોર મસાલા અને પ્યોર ઘીથી બને છે. સાલમ પાક ખાવાથી દરરોજ 50 ગ્રામ ખાઓ 2 મહિના, આખું વર્ષ તાવ કે કોઈ પણ વસ્તુ આવશે નહીં. આ બને છે કાજુ બદામ ડ્રાયફ્રૂટ શીકે. આ 100% સુગર ફ્રી બને છે અને પ્યોર ઘીમાં બને છે. એક દાણો પણ સુગર આવશે નહીં, આમાં સુગર ફ્રી છે. આ નેચરલ ગોલ્ડ છે, કોઈ પણ પ્રકારના કેમિકલ વગરનો સાની બનાવવા માટે, અડદિયા બનાવવા માટે. આ છે હિમોગ્લોબિન બુસ્ટર છે. આ પીવાથી હિમોગ્લોબિન મળશે, B12 મળશે અને કેલ્શિયમ મળશે. આ અમારા પોતાના પ્રાકૃતિક ફાર્મનો કેસર કેરીનો મેંગો પલ્પ છે. એક વખત મંગાવો, ન ફાવે તો કુરિયરના અને બધા પૈસા પાછા મળશે તમને. આ છે બધા શિયાળાના પાક. એક વખત ખાવાથી આખું વર્ષ કોઈ પ્રકારની બીમારી રહેતી નથી. આ અડદિયા પાક છે ગીર ગાયના ઘીમાં ગોળમાં. આ સાલમ પાક છે ગીર ગાયનું ઘી અને સુગર ફ્રી મિશ્રીમાં. આ કેલ્શિયમના લાડુ છે. આ ખાવાથી ગોઠણના દુખાવા સતત મટી જાય. આ કલાકંદ બરફી છે, લગ્ન પ્રસંગમાં ઓર્ડર લઈએ છીએ. આ ગીર ગાયના દૂધના ગોળમાં પેંડા છે, અંજીર પાક છે અને આ ગુંદર પાક છે. શિયાળામાં ખાઓ અને આખું વર્ષ સ્વસ્થ રહો. આ તાજા અને શુદ્ધ દૂધના થાબડી પેંડા છે. વ્હાઈટ થાબડી છે, આ લાલ થાબડી. આ ઘીથી શેકીને બનાવવામાં આવે છે. આ બધી કાળા તલની, સફેદ તલની, સિંગની અને આ તલ અને પમ્પકિનની ચીક્કી છે. આ પ્યોર ગોળ અને ઘીથી બનાવવામાં આવે છે. આ અમારા શુદ્ધ ઘઉંના લોટના સિંગ તેલમાં બનેલા ખાખરા છે અને 100% બધી કુદરતી ફ્લેવર બને છે. આ અમારું ગીર વિસ્તારનું ગામડાનું ભેંસનું વલોણાથી બનેલું ઘી છે. આ અમારું ગામડાનું ગીર ગાયના દૂધનું વલોણાથી બનેલું ઘી છે અને આખા ભારતમાં ડિલિવરી મળશે. આ અમારા ગામડાના તાજા શુદ્ધ દૂધનો બનાવેલો મઠ્ઠો છે. આ અમારા પોતાના ફાર્મનો કટકીવાળો ઓરિજિનલ કેસર કેરીનો રસ છે. આ અમારું ગુજરાત 20 નંબર સિંગને ફોલીને એકલા દાણાનું તેલ કાઢવામાં આવે છે, એટલે આમાં કોઈ પ્રકારનો કોલેસ્ટ્રોલ હોતો નથી.